સ્ટુડન્ટ્સ કેમિકલ કાઇનેટિક્સનો આ સેકન્ડ ક્લાસ છે. ફર્સ્ટ ક્લાસની અંદર આપણે ઇન્ટ્રોડક્શન થોડુંક જોયું હતું કે કઈ રીતે વેગ નિયમ હોય છે અને શું હોય છે. બરાબર છે. રિએક્શન ઇઝ નથિંગ બટ ચેન્જ ઇન કન્સન્ટ્રેશન ડિવાઇડ અપોન ટાઈમ એલેપ્સ્ડ. ઓકે, તો સમયની સાથે જે સાંદ્રતામાં ફેરફાર થાય છે, સાંદ્રતાના ફેરફારને જ આપણે જે છે એ વેગ તરીકે ઓળખીએ છીએ, રેટ ઓફ રિએક્શન તરીકે. બરાબર. તો કેમિકલ કાઇનેટિક્સ એક રસાયણ વિજ્ઞાનની એવી જ શાખા છે જે વેગ સાથે ડીલ કરે છે. બરાબર. તો આજે થોડાક આગળ વચ્ચે ત્વરિત વેગ તથા સરેરાશ વેગ વચ્ચેનો તફાવત દર્શાવતો આ એક ગ્રાફ છે. બરાબર. ગ્રાફની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા જે છે સમય છે અને અહીંયા જે છે એ છે સાંદ્રતા છે. ઓકે, તો સમય વિરુદ્ધ સાંદ્રતાનો જે ગ્રાફ છે એની અંદર તમે જોઈ શકો છો કે આ પ્રોડક્ટનો ગ્રાફ છે, કારણ કે તમે જોઈ શકો જેમ જેમ સમય જાય છે એમ સાંદ્રતા વધે છે. ઓકે, તો યુ કેન સી દેટ કે આ પ્રોડક્ટ માટે છે. જો નિપજ માટે હોત તો સમય સાથે સાંદ્રતા જે છે ઘટતી હોત. બરાબર. આ પ્રકારનો કોઈ ગ્રાફ તમને જોવા મળે છે. આ જે છે પ્રોડક્ટનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા એક મેં લખ્યું છે ટેન્જન્ટ, એટલે કે સ્પર્શક દોર્યો છે. જે સ્પર્શક જે છે એનો ઢાળ જે છે એ તમને ત્વરિત વેગ દર્શાવશે. જ્યારે અહીંયા જે છે ડેલ્ટા સી એ ચેન્જ ઇન કન્સન્ટ્રેશન છે અને ચેન્જ ઇન ટાઈમ એક્સ એક્સિસ ઉપર જે ફેરફાર થાય છે ડેલ્ટા ટી, વાય એક્સિસ ઉપર જે ફેરફાર થાય છે ડેલ્ટા સી. તો ડેલ્ટા સી અપોન ડેલ્ટા ટી કરશો એટલે તમને આનો ઢાળ મળશે. બરાબર. તો એ જે હશે તમારો સરેરાશ વેગ. મતલબ ઇન શોર્ટ તમારે એટલું યાદ રાખવાનું છે કે આ જે ઢાળ જે છે એ છે તમારો સરેરાશ વેગ અને આનો ટેન્જન્ટ એટલે કે સ્પર્શકનો જે ઢાળ મળશે એ હશે તમારો ત્વરિત વેગ. આ ગ્રાફ ઉપર પાછા આપણે આવીશું. ઓકે, એ પહેલાં આપણે જોઈએ વેગ નિયમ. તો એક જનરલ રિએક્શન છે સ્મોલ એ, બરાબર છે, એ એનો કોફિશિયન્ટ છે. તો એ પ્લસ બી ગીવ્સ યુ પ્રોડક્ટ. તો આનો આપણે વેગ નિયમ કઈ રીતે લખતા હતા તો કે આર વેગ અચળાંક કે, એનું કન્સન્ટ્રેશનની પાવર એમ અને બીની કન્સન્ટ્રેશનની ઘાત એન. બરાબર. પાવર એટલે ઘાત. અહીંયા એમ અને એન અને એ અને બી સાથે સંબંધિત ન બી હોઈ શકે. ઘણી બધી વખત કોન્સિડન્સલી એ વસ્તુ થઈ જાય કે એ અને બીને અને એમ અને એન જે છે સરખા હોય, પણ એવું હોય 100% જરૂરી નથી. બરાબર. એ સરખા હોઈ બી શકે ના બી હોઈ શકે. આમ જોવા જાય તો તમારે એવું જ માનીને ચાલવાનું કે એમ અને એન અને એ અને બી આરે કંઈ લેવા દેવા નથી. બરાબર. અને એમ અને એન શું છે આપણને ખબર છે, પ્રક્રિયાનો ક્રમ દર્શાવે છે અને એ 100% પ્રાયોગિક રીતે શોધી શકાય. ક્યારેય પણ તમે ઓન પેપર આ વસ્તુ શોધી શકો નહીં. હંમેશા પ્રાયોગિક રીતે શોધી શકવામાં આવે છે એમ અને એન. બરાબર. એમ અને એનની કિંમત ધન બી હોઈ શકે, ઋણ બી હોઈ શકે, ઝીરો બી હોઈ શકે અથવા તો અપૂર્ણાંક પણ હોઈ શકે, કંઈ બી હોઈ શકે. એ વસ્તુ તમારે યાદ રાખવાની છે. એલિમેન્ટરી રિએક્શન એટલે કે પ્રારંભિક પ્રક્રિયા અથવા તો જે એક જ સ્ટેપમાં એક જ તબક્કામાં જે પ્રક્રિયા પૂરી થાય એવી પ્રક્રિયાને એલિમેન્ટરી રિએક્શન કહેવાય. એલિમેન્ટરી રિએક્શનમાં હંમેશા એમ બરાબર એ અને એન બરાબર બી, એટલે કે માની લો કે આ રિએક્શન જે છે આપણે જે પ્રક્રિયા આપેલી છે એલિમેન્ટરી છે, એટલે કે એક જ તબક્કામાં થતી હોય તો અહીંયા હું એન બરાબર શું લખી શકીશ એ અને એન બરાબર શું લખીશ બી. એ હંમેશા એવું જોવામાં આવ્યું છે, પ્રાયોગિક રીતે સાબિત થઈ ગયેલું છે. બરાબર. પરંતુ હા, કોઈ પ્રક્રિયા માટે એમ બરાબર એ તથા એન બરાબર બી હોય તો બિલકુલ જરૂરી નથી કે આપેલી પ્રક્રિયા તમને જે છે એલિમેન્ટરી છે, એટલે કે એક જ તબક્કામાં થતી હોય. પરંતુ જો પ્રક્રિયા એક જ તબક્કામાં થતી હોય તો એ 100% વાત છે કે એમ બરાબર એ થાય, એન બરાબર બી થાય. પરંતુ કોઈ એક પ્રક્રિયાની અંદર તમને એવું આપેલું હોય કે એમ બરાબર એ અને એન બરાબર બી છે તો એ પ્રક્રિયા એક તબક્કામાં થતી હશે. કોઈ શક્યતા જ નથી, કોઈ જરૂરી નથી. શક્યતા તો છે પણ કંઈ જરૂરી નથી કે એવું હોય. ઓકે, નેક્સ્ટ આપણે માનીએ તો આ એક કેટલીક પ્રાયોગિક રીતે શોધેલા વેગ નિયમ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આનો જે આખી પ્રક્રિયાની અંદર 2 રિએક્ટન્ટ છે, પરંતુ માત્ર પ્રક્રિયાનો વેગ કેના ઉપર આધાર રાખે છે તો કે આને આપણે આલ્કાઇલ હેલાઇડ કહી શકીએ. બરાબર. બ્રોમાઇડ છે આ આલ્કાઇલ બ્રોમાઇડ. તો ખાલી આલ્કાઇલ હેલાઇડ આલ્કાઇલ બ્રોમાઇડના કન્સન્ટ્રેશન ઉપર જ આધાર રાખે છે. પાણીની સાંદ્રતા ઉપર કોઈ ફેરફાર થતો નથી વેગ ઉપર. તો પાણીની સાંદ્રતા જો આપણે પાણીની સાપેક્ષે પ્રક્રિયાનો ક્રમ જોઈએ તો કેટલો હોઈ શકે? 0. બરાબર. કારણ કે 0 ઘાત હોય તો અહીંયા શું થાય? આપણે વેગ નિયમ કઈ રીતે લખીએ તો કે અહીંયા મારે આ બી તો લખવું પડે, H2O સાંદ્રતા બી તો લખવી પડે. H2O સાંદ્રતા હું 0 કરી દઉં, ઘાત 0 કરી દઉં તો આ શું થઈ જાય? આને મારે આ 1 થઈ જાય તો લખવાની જરૂર નથી. તો વેગ આખો કેટલો રહી એટલો. તો એનાથી મને ખબર પડે છે. અને આની સાપેક્ષે આલ્કાઇલ હેલાઇડની સાપેક્ષે કેટલો હશે પ્રક્રિયાનો ક્રમ? 1. બરાબર. અને ઓવરઓલ પ્રક્રિયાનો ક્રમ બી કેટલો હશે? 1. બરાબર છે. ફર્સ્ટ ઓર્ડર રિએક્શન છે. આની અંદર તમે જોઈ શકો છો તો આની અંદર BrO3 માઇનસ જે છે
એની સાંદ્રતા ઉપર પણ આધાર રાખે, બીઆર માઇનસની સાંદ્રતા ઉપર બી આધાર રાખે છે, અને એચ પ્લસની સાંદ્રતા ઉપર આધાર રાખે. અહીંયા જોઈ શકો છો આનો સ્ટોક્યુમેટ્રિક કોફિશિયન્ટ 1 છે, તો અહીંયા ઘાત 1 આવી, બરાબર. એ કોન્સિડન્સ છે માત્ર. આનો સ્ટોક્યુમેટ્રિક કોફિશિયન્ટ 5 છે, છતાં પણ અહીંયા ઘાત કેટલી છે? 1 જ છે. અને આનો 6 છે, છતાં પણ અહીંયા ઘાત કેટલી છે? 2 છે. અહીંથી તમે અંદાજો લગાડી શકો કે ભાઈ અહીંયા સ્ટોક્યુમેટ્રિક કોફિશિયન્ટ અને પ્રક્રિયાના ક્રમ ઉપર કોઈ પણ પ્રકારનો લેવા દેવા નથી, બરાબર. એ સરખા હોય, કોન્સિડન્સલી ક્યારેક સરખા હોય, બાકી સરખા ના બી હોય, બરાબર. એ તમે જરૂરી નથી કે હંમેશા સરખા જ જશે. તો આથી તમે જોઈ શકો છો કે BrO3ની સાપેક્ષે પ્રક્રિયાનો ક્રમ 1 છે, બીઆર માઇનસની સાપેક્ષે પ્રક્રિયાનો ક્રમ 1 છે, પરંતુ એચ પ્લસની સાપેક્ષે પ્રક્રિયાનો ક્રમ કેટલો છે? 2 છે, બરાબર. તો ઓવરઓલ પ્રક્રિયાનો ક્રમ કેટલો થાય? 1 1 2. ટોટલ પ્રક્રિયાનો ક્રમ કેટલો થાય તમારો? 4, બરાબર. તો આ એક જનરલ ડેટા છે અને યુ હેવ ટુ રિમેમ્બર ધીસ. ઓકે, આ યાદ રાખવાના છે. H2I2 અને જે 2HI છે એનો પ્રક્રિયાનો ક્રમ જે છે આવી રીતે લખી શકો તમે. આનો પ્રક્રિયાનો ક્રમ થાય 1 1, બરાબર. ટોટલ થાય 2. તો તમને સિમ્પલ આવા પ્રક્રિયા પૂછવામાં આવશે, ડાયરેક્ટ અને એવું પૂછવામાં આવશે કે નીચેમાંથી કઈ પ્રક્રિયા સેકન્ડ ઓર્ડર છે, કઈ ફર્સ્ટ ઓર્ડર છે. તો એ તમે કંઈ ગણતરી કરીને શોધી નહીં શકો. તમને યાદ હોવી જોઈએ કે ભાઈ આ રિએક્શન અત્યારે આવ્યું સેકન્ડ ઓર્ડર છે, તો હંમેશા સેકન્ડ ઓર્ડર જ રહેવાનો. નેક્સ્ટ આવે વેગ નિયમ તથા વેગ અચળાંકના એકમ. વેરી ઇમ્પોર્ટન્ટ. ડાયરેક્ટ 1 માર્ક્સના ક્વેશ્ચન બોર્ડમાં બી આવે છે અને જેઈ નીટની અંદર પણ ઘણી બધી વખત ઇનડાયરેક્ટલી આનો ઉપયોગ આવે છે. તો આપણે રેટ લખીએ છીએ R વત્તા K, એની સાંદ્રતા અને બીની સાંદ્રતાની M અને N ઘાત. અહીંયા મેં ડાયરેક્ટ N લખ્યું છે. તો N છે એ શું છે? ઓવરઓલ ઓર્ડર છે. શું છે? આખો પ્રક્રિયાક્રમ છે. એની સાપેક્ષે અને બીની સાપેક્ષે નથી. માન લો કે આ રિએક્શનને હું આવી રીતે લખું કે R બરાબર K, એની P ઘાત માન લો કે, અને બીની જે છે એ Q ઘાત. તો P વત્તા Q શું છે? તો કે N છે, બરાબર. ઓવરઓલ મેં પ્રક્રિયાનો વેગ લખેલો છે. તો અહીંયા હું Kને સૂત્રનો કરતા બનાવું તો આરનો એકમ શું થાય? મોલ પર લીટર પર સેકન્ડ, બરાબર. એ છે મોલારિટી છે, તો મોલ પર લીટર ની N ઘાત. તો Kનો જે તમે એકમ લખશો, Kનો એકમ આવશે મોલ 1 - N ઘાત, ઉપર જશે એટલે L બી N-1 અને S છે -1 ઘાત. તો આ વેરી ઇમ્પોર્ટન્ટ છે. તમે આ રીતે બી યાદ રાખી શકો એની ગણતરી. એ યાદ ના રાખવી હોય તો ડાયરેક્ટ આ સૂત્ર યાદ રાખી લો. આના આધારે તમે કોઈ પણ પ્રક્રિયાનો ક્રમ અને કોઈ પણ પ્રક્રિયાના વેગ અચળાંકનો એકમ તમે શોધી શકશો, બરાબર. જે છે તમારું M K મોલ 1 - N, L N-1 અને S -1. અહીંયા માન લો કે પ્રક્રિયાનો ક્રમ મેં આપેલો હોય 0, એટલે કે N બરાબર જો 0 હોય તો Kનો એકમ કેટલો થાય? અહીંયા હું 0 મૂકું તો 1 - 0 એટલે 1, તો મોલ એમના એમ. L જે છે એ કેટલો છે તમારે? N-1. N તો છે 0, તો 0 - 1 એટલે L -1 થાય, અને S તો એમનો એમ. તો તમે જોઈ શકો છો કે આ કેના બરાબર થાય? તો કે આ તો વેગનો એકમ જ છે ને, મોલ પર લીટર પર સેકન્ડ. આ કેનો એકમ છે? વેગનો. તો તમે જો N બરાબર વેગ, તો અહીંયા તમે જુઓ કે N બરાબર 0 મૂકું તો આ 1 થઈ જાય, તો R બરાબર શું થાય? K. તો એ બરાબર જ ચાલે છે, કંઈ પ્રોબ્લેમ નથી. N બરાબર 1 મૂકીએ તો N બરાબર 1 મૂકો તો 1 - 1 0, તો મોલ કેટલો થઈ જાય? મોલની 0 ઘાત એટલે મોલ થાય 1. અહીંયા પણ N બરાબર 1 મૂકું તો 1 - 1, Lની પણ 0 ઘાત, તો L પણ થઈ જાય તમારો 1. તો બાકી શું રહ્યું? S -1 એટલે કે સેકન્ડ ઇનવર્સ, બરાબર. સેકન્ડ ઇનવર્સ જે છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંકનો નિયમ છે. વેરી ઇમ્પોર્ટન્ટ. દર વખતે લગભગ 10માંથી 9 ક્વેશ્ચન જે છે તમને ફર્સ્ટ ઓર્ડરના મળશે આ ચેપ્ટરમાંથી. સેકન્ડ ઓર્ડરનો બી એવી રીતે તમે શોધી શકો, અને ઓર્ડર 2.5 4.5 કંઈ બી હોય. આવી રીતે તમને માન લો કે ઓર્ડર આપવામાં આવે તો તમને એકમ આપવામાં આવે તો એકમ ઉપરથી તમે કઈ રીતે જે છે એ N શોધી શકો એ બી આપણે જોઈ શકીએ, બરાબર. એકમ ઉપરથી તમારે વેગ શોધવું હોય તો અહીંયા હું જોઈ શકું છું કે મોલની ઉપર કેટલી ઘાત હોય છે? તો મોલની ઉપર ઘાત હોય છે 1 - N, બરાબર. મોલની ઉપર 1 - N છે. અહીંયા જો અહીંયા મોલની ઉપર કેટલી ઘાત છે? 1, તો એના બરાબર 1 છે. તો -1 અને +1 કેન્સલ, તો N બરાબર કેટલો આવ્યો? 0. તો N બરાબર 0 જ છે. પ્રક્રિયાનો ક્રમ તમે શોધી શકો. આની આધારે જે છે તમે દરેક વસ્તુ શોધી શકો, બરાબર. જેમ કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે શોધવું હોય તો અહીંયા મોલની માથે કેટલી ઘાત હશે? 0 ઘાત હશે, બરાબર. તો જ 1 થયું હોય ને. તો અહીંયા N-1 બરાબર 0, તો N બરાબર કેટલા થાય? જેમ કે અહીંયા લખી શકું N 1 - N કેટલા છે પ્રથમ ક્રમ માટે? તો કે 0. તો N બરાબર કેટલા થાય? 1, બરાબર. તો એના આધારે તમે કોઈ પણ એકમ ઉપરથી પ્રક્રિયાનો ક્રમ શોધી શકો અને પ્રક્રિયાના ક્રમ ઉપરથી એકમ શોધી શકો. ઓકે, એક ક્વેશ્ચન છે જે આપણે સાંજે જે છે સોલ્વ કરીશું ડાયરેક્ટ. નેક્સ્ટ આવીએ છીએ કે એક્સપેરિમેન્ટલ મેથડ ટુ ડિટરમાઇન ઓર્ડર એન્ડ રેટ લો.
તો પ્રક્રિયાક્રમ તથા વેગ નિયમ શોધવા માટેની જે પ્રાયોગિક પદ્ધતિની વાત કરીએ તો એમાં હું અહીંયા જોઉં, એમાં એક એઝપ્શન છે. એઝપ્શન એમ જ છે કે ખૂબ ધીમી પ્રક્રિયા હોય અથવા તો જે બહુ જ મધ્યમ હોય કે લાંબો સમય, જેમ કે 50 કલાકની કોઈ પ્રક્રિયા ચાલતી હોય તો એમાં જે શરૂઆતની અડધી કલાક છે કંઈ માયને ના રાખે, તમે કંઈ ઇગ્નોર કરી શકો, ખબર પડે. તો એનો કહેવાનો મતલબ એમ છે કે ખૂબ જ ધીમી પ્રક્રિયા માટે અથવા તો લાંબો સમય ચાલતી પ્રક્રિયા માટે શરૂઆતના સમયમાં ત્વરિત વેગ તથા સરેરાશ વેગ બંને એક સરખા હોય, બરાબર. તો ગ્રાફ ઉપર આવીએ આપણે. તો ગ્રાફમાં જોવું કે આ શરૂઆતનો સમય છે, તો અહીંયા તમે જો તો ટેન્જન્ટ અહીંથી કાઢો તો એનો સ્લોપ અને તમે આ વાળો સ્લોપ કાઢો તો બંને લગભગ કેવા હોય, સમાન હોય, બરાબર. શરૂઆતના સમય જેમ જેમ તમે ઉપર જતા જશો એટલે કે પ્રક્રિયા આગળ વધતી જશે તો ટેન્જન્ટ અને આ જે છે એનો સ્લોપ છે અલગ થતો જાય, તો ત્યારે સરેરાશ વેગ અને ત્વરિત વેગ અલગ થશે. શરૂઆતના સમયમાં તમે આ ગ્રાફ ઉપરથી બી જોઈ શકો કે શરૂઆતમાં ત્વરિત વેગ અને સરેરાશ વેગ બંને કેવા હશે, ઓલમોસ્ટ સરખા તમે લઈ શકો, બરાબર. તો અહીંયા માની લો કે એક પ્રક્રિયામાં તમને A0 આપેલો હોય છે, શરૂઆતની સાંદ્રતા AF છે. AF જે એનો મતલબ છે કે ફાઇનલ અંતિમ સાંદ્રતા, ડેલ્ટા ટી છે સમયમાં થતો ફેરફાર. તો તમે સાદો જે સરેરાશ વેગ કઈ રીતે શોધો, તો કે ભાઈ સાંદ્રતામાં થતો ફેરફાર છે સમયમાં થતો ફેરફાર, તો A ફાઇનલ માઇનસ A ઇનિશિયલ ડિવાઇડ બાય ડેલ્ટા ટી. તો R બરાબર A ફાઇનલ માઇનસ A ઇનિશિયલ ડિવાઇડ બાય ડેલ્ટા ટી. હવે એના જ બરાબર આપણે શું લખી શકીએ, કેમ કે શરૂઆતનો સમય છે તો એના બરાબર આપણે શું લખીએ, ત્વરિત વેગ. તો ત્વરિત વેગ તો શું છે, dA બાય dt. અને ત્વરિત વેગ બરાબર આપણે શું લખી શકીએ, વેગ નિયમ, જે શું છે k અને a ની પાવર n, બરાબર. તો આવી રીતે તમને કોઈ ડેટા આપેલો હોય કે બે પ્રયોગમાં તમને શરૂઆતની સાંદ્રતા આપેલી હોય અને શરૂઆતનો વેગ R1 અને R2 જે છે તમે કઈ રીતે આપેલો હોય, તો R1 કેટલો થાય, તો કે k વેગ અચળાંક, સાંદ્રતા A ની સાંદ્રતા એ કેટલી આપેલી છે A1, તો A1 ની પાવર n અને R2 બરાબર k A2 ની પાવર n. તો આને સમીકરણ 1 કયો, સમીકરણ નંબર 2 કયો. તો સમીકરણ 1 ડિવાઈડ બાય 2 કરો તો R1 અપોન R2 બરાબર A1 અપોન A2 ની પાવર n થાય. અહીંથી તમને n મળી જાય અને એક વખત n મળી ગયો તો n ની કિંમત આ કોઈ પણ સમીકરણ આ 1 કે 2 માંથી મૂકીને n ની કિંમત મૂકીને તમે શું જાણી શકો, k જાણી શકો, બરાબર. તો આ જે મેથડ છે એને કહેવામાં આવે છે ઇનિશિયલ ડેટા મેથડ, કે શરૂઆતની અંદર જે તમને વેગનો જે તમારી પાસે ડેટા હોય છે એની મદદથી તમે n અને k ની ગણતરી કરી શકો. ઓકે, એક ક્વેશ્ચન આપેલો છે કે N2O5 55 ડિગ્રી તાપમાને વિઘટન પામે છે, તેની માહિતી તમને આપેલી છે પ્રયોગ 1 અને 2માં, બરાબર. અને તમને શરૂઆતની સાંદ્રતા આપેલી છે, શરૂઆતનો વેગ આપેલો છે, મોલર પર સેકન્ડ અને આ છે મોલારિટી. તો તમારે આમાં વેગ નિયમ શોધવાનો, વેગ અચળાંક શોધવાનો અને N2O5 ની જ્યારે સાંદ્રતા 0.03 મોલર હોય, બરાબર, આ સાંદ્રતા, ત્યારે શરૂઆતનો વેગ પણ તમારે શોધવાનો છે. તો સોલ્યુશન પહેલાં તો તમારે આનો વેગ કઈ રીતે લખો, R બરાબર k N2O5 ની પાવર m, બરાબર. તો પહેલાં માટે તમે શું લખશો, તો કે પહેલો તમને આપેલો છે વેગ આપેલો છે 3.4 × 10⁻5. તો અહીંયા આરની જગ્યાએ હું લખીશ 3.4 × 10⁻5 k એમનો એમ. N2O5 ની સાંદ્રતા પહેલા કેસમાં આપેલો છે 0.020 અને એની ઘાત m લખીશ. સમીકરણ બીજું સેમ ટુ સેમ 2 ડિવાઈડ બાય 1 કરો, આમાં એલિમિનેટ કરીશું k ને અને એના આધારે હું m ની શોધીશ. તો 0.050/0.02m = 8.5 ડિવાઈડ બાય, તો આ બંનેનો જે છે 5/2 આવે, અહીંયા 5/2 ની ઘાત m છે, તો અહીંયા ઘાત કેટલી છે 1, તો m બરાબર 1 મળ્યો. હવે m બરાબર 1 ને હું અહીંયા પહેલા સમીકરણની અંદર મૂકીશ તો k બરાબર મને જવાબ મળશે 1.7 × 10⁻. તો આ જે છે સી પાર્ટ જે છે આ ક્વેશ્ચનનો એ તમે કરજો અને સાંજે આપણે એનો જવાબ ડિસ્કસ કરશું કે સી પાર્ટ જે છે એ કઈ રીતે કરશે. તમને આ આપેલું છે, આ વખતે સાંદ્રતા આપેલી છે, તમારે આ શોધવાનું છે, બરાબર. તો કઈ રીતે શોધશો, તો કે અહીંયા તમને k મળી ગયો છે 1.7 × 10⁻3, તમારી પાસે આ છે, એમની વેલ્યુ બી છે, તો આરામથી મળી જશે. એન્ડ જે ક્વેશ્ચન જે છે આ ક્વેશ્ચન જે છે પણ તમે ટ્રાય કરજો, હું તમને હિન્ટ આપું કઈ રીતે કરવાનો હોય. આની અંદર તમને જો એની શરૂઆતની સાંદ્રતા આપેલી, બીની શરૂઆતની સાંદ્રતા આપેલી, સીની શરૂઆતની સાંદ્રતા પણ આપેલી છે. તો તમારે જે છે એ કરવાનું શું છે, તો કે શરૂઆતનો વેગ બધાનો શોધવાનો છે. તો શરૂઆતનો વેગ કઈ રીતે શોધો તમારે, તો કે -dA/dt. તો dA શું હોય, તો કે ફાઇનલ માઇનસ ઇનિશિયલ. તો ફાઇનલ તમને આપેલું છે, ઇનિશિયલ બી આપેલું છે અને સમય તમને આપેલો છે. તો માઇનસ નિશાની તમે જે છે એ ના લાવવી હોય તો તમે શું કરશો, ઇનિશિયલ માઇનસ ફાઇનલ કરશો તો માઇનસ નિશાની અંદર વહી જશે. તો ઇનિશિયલ માઇનસ ફાઇનલ ડિવાઈડ બાય ડેલ્ટા ટી કરશો એટલે તમને અહીંયા બધા એ મળશે, બરાબર. તો આ બધા જે કિંમતો તમને મળી જાય તો તમને પછી એના ઉપરથી તમે R1 શોધી શકશો, R1
R2 R3 મળશે અને એના આધારે તમને કે બી મળશે અને એન બી મળશે. બરાબર, તો એ આપણે સાંજે ડિસ્કસ કરીશું.